એમપીના હરપાલપુરમાં ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં હુમલાખોરોએ ન માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો પરંતુ તેમાં તોડફોડ પણ કરી. આ ટ્રેન મહાકુંભ માટે જઈ રહી હતી. આ મામલો ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશનનો છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ટ્રેન પર હુમલો એટલો ખતરનાક હતો કે અંદર બેઠેલા મુસાફરો ડરી ગયા હતા. આ હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ સોમવારે હરપાલપુર રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતા, પરંતુ ટ્રેનની અંદર પહેલાથી જ હાજર મુસાફરો દ્વારા ટ્રેનનો દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેના કારણે સ્ટેશન પર હાજર ભીડે ઉગ્ર બની પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દીધી હતી. પથ્થરમારા અને તોડફોડથી મુસાફરોમાં બૂમાબૂમ થઈ હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર અચાનક સ્ટેશનમાં હાજર ભીડે પથ્થરમારો અને હુમલો કરી દીધો હતો. ટ્રેનની અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા કે જે મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ લોકોને ઓળખવાનું કામ થઈ રહ્યું છે અને વિડીયોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.